તો આજે આપણે યુનિટ 3 જોવાના છીએ જેનું પાઠનું નામ છે ટુડે કમ્સ એવરી ડે. ટુડે એટલે આજે, કમ્સ એટલે આવે છે, ને એવરી ડે એટલે દરરોજ. આજ દરરોજ આવે છે, બરાબર. અહીંયા એક્ટિવિટી 1 ની અંદર એક પોએમ આપેલી છે અને એ પોએમની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા એક વ્યક્તિનું ચિત્ર છે અને અહીંયા એક છે કૂતરો એટલે કે ડોગનું ચિત્ર આપેલું છે અને એને અનુરૂપ જ આખી જે વાત છે અહીંયા રજૂ કરવામાં આવેલી છે. તો આપણે એને વ્યવસ્થિત રીતે સમજીએ અને દરેક લીટીનું ભાષાંતર આપણે ક્લિયરલી કરતા જઈએ, બરાબર. એટલે તમને સમજાતું જશે અને દરેક બાબતની માહિતી પણ મળતી જશે, બરાબર. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ આપણી એક્ટિવિટી 1. તો એક્ટિવિટી 1 પ્રમાણે આપણે જોવા જઈએ તો સૌથી પહેલી બાબત શું કહે છે? સિંગ ધીસ પોએમ. હવે આપણે પોએમને બરાબર સમજી લઈએ, બરાબર, અને સાથે સાથે ભાષાંતર પણ કરતા જઈએ. અને હા, અઘરા શબ્દો આવે તમે નોટબુક્સમાં લખતા જાજો, જેથી તમને ફરીવાર રીડિંગ કરો તો તમને તેની માહિતી મળતી રહે. ઓકે. માય ડોગ લિસન્સ. લિસન એટલે ધ્યાનથી સાંભળવું. ટુ મી વેન આઈ ટોક. ટોક એટલે વાત કરવી. માય ડોગ એટલે મારો કૂતરો થઈ જાય. જ્યારે હું બોલું ત્યારે મારો કૂતરો સાંભળે છે. લિસન એટલે સાંભળે છે, બરાબર. હી ગોઝ વિથ મી ફોર અ વોક. વોક એટલે ચાલવું. વિથ મી એટલે મારી સાથે. તે મારી સાથે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ. સ્લીપ એટલે સૂઈ જવું. હી ઇઝ સ્લીપી ટુ. બરાબર. એટલે શું કહે છે ટૂંકમાં કે જ્યારે હું ઊંઘું છું તેને પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. એવરીથિંગ એટલે બધું જ, ને ડુ એટલે કરવું, બરાબર. હવે એવું કે છે હું જે કરું તે બધું જ તે કરે છે. પછી આગળ કે છે હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. અહીંયા SHO શો એટલે દર્શાવવું, બરાબર, ને આઈઝ એટલે આંખ, બરાબર, ને આંખોની વાત છે. તેની આંખો હંમેશા દર્શાવે છે. આગળ જોઈએ હી નોઝ. અહીંયા નો એટલે જાણવું અને નોઝ એટલે જાણે છે. એવરીથિંગ એટલે બધું. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે હું જે જાણું છું તે બધું જ તે જાણે છે. અહીંયા એવરીથિંગ એટલે બધું જ થશે. ત્યાર પછી વેન આઈ સ્પીક. સ્પીક એટલે બોલવું. હી ઓલવેઝ માઇન્ડ્સ. અહીંયા માઇન્ડ્સ MINDS. માઇન્ડ્સનો મતલબ થશે સાંભળે છે અને સ્પીક એટલે બોલવું, બોલે છે. એટલે હવે એનું ભાષાંતર કરીએ તો એમ થશે જ્યારે હું વાતો કરું છું અથવા બોલું છું તે હંમેશા સાંભળે છે. ઓલવેઝ માઇન્ડ એટલે હંમેશા સાંભળે છે. હી શેર્સ. હવે અહીંયા મતલબ શેર્સ SHARES. શેર્સ એટલે અહીંયા આપણે એમ કહેવા જઈએ તો કે વહેંચે છે અથવા આપે છે. વિથ મી થિંગ્સ એટલે વસ્તુઓ. હી ફાઇન્ડ્સ. ફાઇન્ડ્સ એટલે મળે છે. હવે આપણે એનું ભાષાંતર કરીએ તો તેને જે વસ્તુઓ મળે છે તે વસ્તુઓ તે મને આપે છે. પછી આગળ જોઈએ માહિતી. તો પહેલા તો પેજને આપણે સેજ ઉપર લઈ લઈએ, બરાબર. પછી શું કહે છે આગળ વેન અધર પીપલ સે આઈ એમ બેડ. બેડ એટલે ખરાબ અથવા બગડેલા. જ્યારે અધર પીપલ એટલે કે બીજા લોકો. જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. અહીંયા વસ્તુ શબ્દ આવ્યો HANGS. હેંગ્સ એટલે નમાવે છે, બરાબર, અને લુક્સ શબ્દ છે બીજો. લુક્સ એટલે અહીંયા દેખાય છે. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે તે તેનું માથું નમાવી કેટલો ઉદાસ દેખાય છે અથવા લાગે છે. પછી હી કડલ્સ અપ. શું શબ્દ છે? કડલ્સ અપ. કડલ્સ અપ એટલે લાડ કરે છે. એન્ડ લિક્સ LICKS. લિક્સ એટલે ચાટે છે, ચાટવું. એટલે એમ કહેવા માંગે છે કે તે લાડ લડાવી મારો હાથ ચાટે છે. હી કડલ અપ એન્ડ લિક્સ માય હેન્ડ એન્ડ ટેલ્સ મી. ટેલ એટલે કહેવું. હી કેન અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટુડ એટલે સમજવું. અને મને કહે છે
કે તે સમજી શકે છે. તો આ રીતે આખી જે પોએમ જે છે એ આવો ભાવાર્થ કહેવા માંગે છે. ત્યાર પછી આપણે આગળ જોઈશું એક્ટિવિટી નેક્સ્ટ, એના પછીની. એક્ટિવિટી 1 જોયા પછી એક્ટિવિટી 5 આપણે જોઈશું. એક્ટિવિટી 2, 3 અને 4 એ ક્લાસ વર્કની અંદર અથવા થોડીક એક્ટિવિટી આપણે વર્ગની અંદર કરી શકીએ એવી એક્ટિવિટી છે. પણ અત્યારે આપણે જે યુનિટ ભણવાના છે એ જે ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એક્ટિવિટી 5 લઈએ છીએ. બરાબર. હવે અહીંયા આપણે જોઈશું, અહીંયા તમને લાઈન જોવા મળશે. નંબર 1 છે, અહીંયા નામ છે જો KUKU એટલે કુકુ, લાઇક્સ એટલે ગમે છે, અને પછી આપેલું છે CUCKO કકુ એટલે કુકુ લાઇક્સ કકુ. આને વાંચશું કકુ અને આને વાંચશું કુકુ. હવે એનું ભાષાંતર કરીએ તો કુકુને કકુ ગમે છે. આ કુકુ છે એને કકુ ગમે છે. તો અહીંયા કોણ કકુ છે ને કોણ કુકુ છે તેની વાત અમને આગળ ડિટેલમાં જોઈશું એટલે તમને ખબર પડી જશે. ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે જે એક્ટિવિટી ભણવાના છીએ તેને જરાક ઝૂમ કરી લઈએ એટલે માહિતી તમને ક્લિયર દેખાય અને સમજવામાં સરળ પડે. બરાબર. તો શરૂઆત કરી દઈએ. ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી. નીમ ટ્રી એટલે લીમડાનું ઝાડ. નિયર માય હાઉસ. મારા ઘરની નજીક એક મોટું લીમડાનું ઝાડ છે. પછી કકુ. કકુ એટલે અહીં થશે કોયલ. બરાબર. શું થાય? કોયલ. અ કકુ લીવ્સ ધેર. લીવ્સ એટલે રહેવું. તેમાં એક કોયલ રહે છે. ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. તે વહેલી સવારે સિંગિંગ એટલે ગાવાનું શરૂ કરે છે. સ્ટાર્ટ એટલે શરૂ કરે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM. હું તેને 5 વાગે હિયરિંગ એટલે સાંભળું છું. ઇટ ઇઝ અવર એલાર્મ ક્લોક. તે અમારું એલાર્મ ક્લોક છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. વેકઅપ એટલે જાગવું કે ઉઠવું. મેમ્બર્સ એટલે સભ્યો. બરાબર. એટલે એવું કે છે અમારા કુટુંબના બધા જ સભ્યોને તેના અવાજ સાથે જાગવું ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. ફોટોગ્રાફ એટલે આપણે જે ફોટા પાડીએ તે. હું તેના ફોટોગ્રાફ લેવાનો ટ્રાય એટલે કે પ્રયત્ન કરું છું. પણ આગળ જોઈએ છે બટ એટલે કે પણ ઇટ હાઇડ્સ ઇટ સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. લીવ્સ એટલે પાંદડા અને બિહાઇન્ડ એટલે પાછળ. પણ તે પાંદડા પાછળ હાઇડ એટલે સંતાઈ જાય છે. પછી કે છે આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ. શું કે છે? મને અગાસીમાં વાંચવું ગમે છે. પછી આગળ કે છે સમટાઈમ્સ. સમટાઈમ્સ એટલે કેટલીક વાર અથવા કોઈક વાર. આઈ ટીઝ ઇટ. ટીઝ એટલે ચીડવવું. કોઈક વાર હું તેને ચીડવું છું અથવા પજવું છું. આઈ કોપી ઇટ સોંગ્સ. હું તેના ગીતની નકલ કરું છું. કોપી એટલે નકલ કરવી. ઇટ ઇઝ ફન. ફન એટલે મજા. મજા આવે. ઇટ લાઇક્સ માય કંપની. તે મારી કંપની એટલે કોઈ કંપની નહીં, સંગતની વાત છે. તેને મારી સંગત સાથ ગમે છે. બરાબર. તો આ થઈ ગઈ વાત કુકુ લાઇક્સ કકુની. ત્યાર પછી આપણે આગળ બીજું જોઈએ. એના પછી જ પાર્ટ 2 આવશે. જો અહીંયા તમને દેખાશે પહેલો નંબર. આવો બીજો નંબર પણ છે એ આપણે નીચે જોઈએ એટલે આપણને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો અહીંયા તમને ચિત્રની અંદર વ્યવસ્થિત દેખાતું જશે બધી માહિતી કમ્પ્લીટ. તો શું લખેલું જોવા મળે છે? કકુ. હવે છે કુકુ. કકુ લાઇક્સ કુકુ. ઓલું શું હતું? કુકુ લાઇક્સ કકુ. અહીંયા છે કકુ લાઇક્સ કુકુ એટલે કે કોયલને કુકુ ગમે છે. તો ચાલો આપણે એની પણ વાત કરી લઈએ. શું કહેવા માંગે છે કે અહીંયા વાત છે કકુને કુકુ ગમે છે. બરાબર. તો આગળ જે રીતે જોયું એ જ પ્રમાણે આપણે અહીંયા સમજૂતી મેળવવાની છે.
આઈ લીવ ઓન નીમ ટ્રી. હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. નીમ ટ્રી લીમડાનું ઝાડ. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. પછી આગળ એવું કહે છે, કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ. વોઇસ એટલે અવાજ. કુકુ અને તેના માતા પિતા, પેરેન્ટ્સ એટલે માતા પિતાને મારો અવાજ ગમે છે. પછી કહે છે, કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ. કુકુ મારો ફોટો લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. શી સીટ્સ ઓન ધ ટેરેસ. ટેરેસ એટલે અગાસી. તે અગાસીમાં બેસીને રીડ્સ બુક્સ. પુસ્તકો વાંચે છે. સમટાઈમ્સ કોઈક વાર શી ટીઝ મી. તેણી મને ચીડવે છે અથવા પજવે છે. શી ટ્રાઈઝ ટુ સિંગ લાઈક મી. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન. મજા આવે. શી લાઇક્સ માય કંપની. તેને મારી સંગત અથવા મારો સાથ ગમે છે. તો આ વાત થઈ ગઈ બંને ભાગની, બરાબર, કકુ અને કુકુની. તો આ બંને એકબીજાની વાત રજૂ કરી એટલે આપણને ખ્યાલ આવી જાય છે. તો આ થઈ ગયો તમારી સ્ટાર્ટિંગ એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 5. હવે પછી આપણે એક્ટિવિટી નેક્સ્ટ જોઈશું, જે તમારો મુખ્ય પાઠ છે અને જે એક્ટિવિટી 6 છે, બરાબર. એક્ટિવિટી 1 અને 5 જોયા પછી અગાઉ આપણે એક્ટિવિટી 1 ને 5 જોઈ લીધી. હવે આ તમારો મુખ્ય પાઠ છે એક્ટિવિટી 6. એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આની અંદરથી તમને ઘણા બધા પ્રશ્નો જે છે એ સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાના આવશે અને એક્ઝામની અંદર પણ એની અંદરના પ્રશ્નો ઘણા પૂછાશે. તો બરાબર ધ્યાન દેવાનું છે. અઘરા શબ્દો હોય તો એની માહિતી લખી લેવાની છે. એનું ભાષાંતર પણ હું કહેતો જઈશ, એ શબ્દોનો અર્થ પણ કહેતો જઈશ. તો એક્ટિવિટી 6 અહીંયા તમે જોઈ શકો છો. લિસન રીડ. શંકર ઓફ શિવ એવું નામ છે. શંકર ઓફ શિવ એટલે શિવનો શંકર, બરાબર, આ યાદ રાખવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ એ પહેલાં માહિતીને જરાક ઝૂમ કરી લઈએ એટલે સમજવામાં તમને સરળ પડે, બરાબર. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ છીએ. તો શરૂઆત કરતાં પહેલાં આપણે પહેલેથી વાંચતા જશું કોણ કઈ વ્યક્તિ છે એનો પરિચય તમને આપી દઈએ. અહીં એક વ્યક્તિ અને રોબોટ બેની વાત છે અને એક સાયન્ટિસ્ટ છે, એણે એક રોબોટ બનાવ્યો છે એના જેવો જ અને એને નામ આપેલું છે. તો આપણે પાઠ જોઈશું એટલે વ્યવસ્થિત રીતે તમને સમજાઈ જશે. કોણ શંકર છે અને કોણ શિવ છે એ સમજવા માટે પણ તમને ટ્રીક આપી દઈશ કે આ રીતે તમે ઓળખી શકો કે આ શંકર છે કે આ શિવ, બરાબર. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ. મિસ્ટર શિવ વસાવડા. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક આપણે કહી શકીએ, બરાબર, કે શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર. અને તેમનો એક ખાસ પ્રિય મિત્ર છે શંકર. દે લીવ એન્ડ વર્ક ટુગેધર. ટુગેધર એટલે સાથે. તેઓ લીવ એટલે સાથે રહે છે અને સાથે કામ કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. તેમના ફોટો જુઓ. ધ મેન વિથ, બરાબર, શું કે છે? ફોટોગ્રાફ્સ એટલે લુક એટ એટલે જોવું અને તેમના ફોટોગ્રાફ્સ, બરાબર, તેમના ફોટોગ્રાફ્સ જુઓ. અને મસ્ટાસ, અહીં શબ્દ આપેલો છે મસ્ટાસ, બરાબર. ઘણા માઉસટેકે વાંચે છે અને સાચું એનું છે મસ્ટાસ. મસ્ટાસ એટલે મૂછ અથવા તમે માઉસટેક પણ એને બોલી શકો છો, પણ એનું સાચું જે ઉચ્ચારણ છે એ મસ્ટાસ છે, બરાબર. ગૂગલમાં સર્ચ કરશો એટલે ઉચ્ચારણ પણ મળી જશે. ઇઝ શિવ વસાવડા. એનો મતલબ જે વ્યક્તિ તમને મૂછોવાળો દેખાય છે, જેની મૂછ છે, એ કોણ છે? મૂછોવાળો માણસ શિવ વસાવડા છે, બરાબર. પછી બીજું છે યસ શિવ હેઝ અ
મસ્ટાસ એન્ડ શંકર હેઝ નોટ. એટલે કે શિવને મૂછો છે, જ્યારે શંકરને મૂછો નથી, એવું અહીં કહેવા માંગે છે. હવે તમને કીધું તો અહીં જો શિવ કોણ છે? સાયન્ટિસ્ટ. બરાબર, એનો મતલબ કે અહીંયા સાયન્ટિસ્ટ કોણ છે? શિવ, કે જે મૂછોવાળો વ્યક્તિ છે એ જ સાયન્ટિસ્ટ છે એમ આપણે કહી શકીએ. એટલે આ વ્યક્તિ જીવંત છે, એટલે કે જીવિત છે, અને એ કોણ છે? સાયન્ટિસ્ટ. અને આ જે છે એ શંકર છે. શંકર કોણ છે? એક રોબોટ. આ બહુ સમજવાની બાબત છે કે શિવ કોણ છે અને શંકર કોણ છે. યાદ રાખજો, શિવ એક સાયન્ટિસ્ટ છે જે મૂછવાળી વ્યક્તિ છે, અને શંકર જે છે એક રોબોટ છે જે શિવે બનાવ્યો છે. બરાબર, આ માહિતી તમારે ધ્યાનમાં રાખવાની છે. ચલો, આટલું સમજાઈ ગયા પછી આપણે નેક્સ્ટ આગળનો ફકરો જોઈએ. તો આગળના ફકરાની અંદર પણ તમને એની માહિતી મળી જશે. બરાબર, તો અહીંયા ચિત્ર પ્રમાણે જ આપણે બધું માહિતી જે છે એ જોવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એટલે શિવ કોણ છે? અહીંયા યોગા કરે છે તે. બરાબર, અને શંકર અહીંયા બ્રેકફાસ્ટ બનાવે છે. એટલે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ સવારે વહેલા ઉઠે છે. હી પ્રેક્ટિસ યોગા, અને તે યોગાની પ્રેક્ટિસ એટલે કે કેટલા? ફોર 1 hour, એટલે કે 1 કલાક માટે તે યોગની પ્રેક્ટિસ કરે છે. પછી આગળ કહે છે, શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. ઓકે, એક લાઈન રહી ગઈ જોઈએ. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. એટલે કે શિવ માટે ચા નાસ્તો બનાવે છે. મેક એટલે બનાવવું. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી અથવા બ્રેકફાસ્ટ એટલે નાસ્તો લેતો નથી, કેમ કે તે એક રોબોટ છે, એટલે સ્વાભાવિક છે કે ચા નાસ્તો કંઈ લઈ શકતો હોય નહીં. બરાબર, નેક્સ્ટ ફકરો આપણે જોઈએ આગળ. હવે અહીંયા નેક્સ્ટ ફકરાની અંદર બીજું એક ચિત્ર આપ્યું છે ગાડીનું. જુઓ, તમે જોઈ શકો છો. અરાઉન્ડ 10 AM they leave their house. શું કે છે? 10 AM એટલે AM આપેલો છે, એટલે સમજી લેવાનું કે સવારના ટાઈમની વાત કરે છે. સવારે લગભગ 10 વાગે તેઓ તેમના ઘરેથી નીકળે છે. they go to the laboratory. તે લેબોરેટરી પ્રયોગશાળા. તેઓ પ્રયોગશાળામાં જાય છે. It is 15 kilometers away from their home. અને તે તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. પછી આગળ કહે છે, શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર કાર ચલાવે છે. શંકર એટલે કોણ? તમને ખ્યાલ આવી જોઈએ. શંકર એટલે ઓલો જે રોબોટ છે ઈ. શંકર કાર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તે ક્યારેય ટ્રાફિકના નિયમ તોડતો નથી. બરાબર, પછી આગળ કહે છે, શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને મ્યુઝિક એટલે સંગીત ગમે છે, એટલે કે જે સાયન્ટિસ્ટ છે તે. હી સેઝ, તે કહે છે, પ્લે વૈષ્ણવજન તો તેને રે કહીએ. પછી તે શું કહે છે? વૈષ્ણવજન તો તેને રે કહીએ ગા. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. અને શંકર ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. બરાબર, થિંગ્સ એટલે વસ્તુઓ, વિધાઉટ મિસ્ટેક, મિસ્ટેક એટલે ભૂલ. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એક સાથે કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર. તે એક સારો ડ્રાઈવર છે. એન્ડ ગુડ સિંગર ટુ. ટુ એટલે પણ. તે એક સારો ગાયક પણ છે. સિંગર એટલે ગાયક. તો આ વાત થઈ ગઈ તેની. ચલો નેક્સ્ટ ફકરામાં આગળ જઈએ. ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે, ઇન ધ લેબોરેટરી, કે લેબોરેટરીમાં એટલે કે પ્રયોગશાળામાં શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. શું કહે છે? પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્રમાનવ તૈયાર કરે છે. રોબોટ એટલે યંત્રમાનવ અથવા રોબોટ પણ કહી શકો. ધ રોબોટ વિલ હેલ્પ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. સ્ટડી એટલે ભણવું અને પ્લે એટલે રમવું. તે યંત્રમાનવ બાળકોને તેમની રમતમાં અને તેના અભ્યાસમાં મદદ કરશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. એંગ્રી એટલે ગુસ્સે થવું. તે કદી તેમના પર ગુસ્સો કરશે નહીં. બરાબર, એંગ્રી એટલે ગુસ્સે થવું.
શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. હી ઇઝ ગુડ હેલ્પર. તે એક સારો મદદનીશ છે. હેલ્પર એટલે મદદનીશ. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. લંચ એટલે બપોરનું ભોજન કહેવાય. ડિનર એટલે રાતનું ભોજન કહેવાય. શંકર ઇઝ ગુડ કુક ટુ. શંકર એક સારો રસોઈયો પણ છે. આગળ જોઈએ. ધે રિટર્ન એટલે પાછા ફરવું. હોમ અરાઉન્ડ 5:30 PM. તેઓ સાંજે લગભગ 5:30 વાગે ઘરે પાછા આવે છે. દે યુઝ્યુઅલી પ્લે ચેસ. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. તેઓ સામાન્ય રીતે ચેસ રમે છે. સમટાઈમ્સ કોઈક વાર શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. કોઈક વાર શિવને ક્રિકેટ રમવું હોય છે. બરાબર. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એક અજોડ, યુનિક એટલે અજોડ ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. બોલ એટ 160 કિલોમીટર સ્પીડ. એટલે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. એન્ડ ધેર હી ઇઝ. અને શંકર તેમ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. અને તે વિકેટ કીપર પણ છે એવું કહેવા માંગે છે. તો નેક્સ્ટ ફકરો આગળ જોઈએ. પછી તમને દેખાય છે કે ઈમેલ ચેક કરવાનું કામ કરે છે. આફ્ટર ડિનર. ડિનર એટલે રાતનું ભોજન. કે રાતના ભોજન પછી શિવ ચેક્સ હિઝ ઈમેલ. શિવ તેના ઈમેલ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે તેના દિવસ વિશે બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ડેટ. ઇન્ટરેસ્ટ એટલે રસ હોવો. શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાયક્લોપીડિયા. શંકર એક જીવંત, બરાબર, લિવિંગ એટલે જીવંત, એન્સાયક્લોપીડિયા એટલે કે જ્ઞાનકોશ. કે શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. ચાલો આગળ આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. ચલો એના પછી શું કહે છે જોઈએ. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. કે શિવ જે છે એ કેટલા વાગે? 11 o'clock, 11 વાગે તેની પથારીમાં જાય છે. એટલે સુવા માટેની વાત કરે છે અહીંયા ટૂંકમાં. પથારીમાં જવું એટલે અહીંયા સુવાની વાત કરે છે. એટલે કે શિવ રાતના લગભગ 11 વાગે સુવા જાય છે. હી સેઝ ટુ શંકર. અને તે શંકરને કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ રૂમ 24 સેલ્સિયસ. અહીંયા ટેમ્પરેચર એટલે તાપમાન. એટલે સુવા જાય ત્યારે તે શંકરને કહે છે કે ઓરડાનું તાપમાન 24 સેલ્સિયસ પર ગોઠવ. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM. એટલે કે સવારે 3 વાગે 2 સેલ્સિયસ વધારજે એવું કહે છે. હાયર એટલે વધારવું. એન્ડ વેકઅપ મી એટલે જગાડવું 5:30 ઇન ધ મોર્નિંગ. અને મને સવારે 5:30 વાગે જગાડ છે. ચાલો આ રીતે એને ટૂંકમાં આખું ટાઈમ ટેબલ સેટ કરી આપે છે. પછી શું કહે છે એ આપણે આગળ જોઈએ. આ પાઠનો છેલ્લો ફકરો છે. પછી એવું કહે છે ડઝ શંકર ગો ટુ બેડ. શું શંકર ઊંઘે છે? નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ નીડ સ્લીપ. તેને ઊંઘની જરૂર નથી. ના પ્રિય મિત્રો, તે ઊંઘતો નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ
સ્ટમક એટલે પેટ, એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે એન્ડ સોકેટમાં નાખે છે. સોકેટ એટલે પ્લગ એટલે સોકેટમાં નાખે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ, અને તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. તો આ આખો યુનિટ જે છે એ તમને સમજાઈ ગયો હશે, અને મને આશા છે કે આ યુનિટની બધી જ માહિતી તમને મગજમાં બેસી ગઈ હશે, અને અઘરા શબ્દો પણ તમને મેં જાણ કરી છે. હવે નીચે કેટલાક ટ્રુ ફોલ્સ આપેલા છે, બરાબર? કેટલા છે? 7 ટ્રુ ફોલ્સ આપણે અત્યારે ચેક કરશું. આ બધા જ ખરા ખોટા છે તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર લખી લેવાના છે, જેથી એક્ઝામની અંદર જ્યારે પણ આવે અથવા પાઠમાંથી પણ આવે ત્યારે તમને એની માહિતી મળી જશે. ચલો શરૂ કરીએ. પહેલું, શંકર હેઝ અ બિગ મસ્ટસ, બરાબર? એટલે અથવા માઉસ્ટેક, કે શંકરને મોટી મૂછો છે. સાચું કે ખોટું? ખોટી બાબત છે, એટલે આપણે એને ખોટું કરશું, અથવા ફોલ્સ. શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી. આ વાક્ય કેવું છે? સાચું એટલે ટ્રુ. શંકર ઇઝ અ ગુડ કુક. આ પણ વાક્ય સાચું છે, ટ્રુ. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ. પછી શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ. આ વાક્ય ખોટું છે. છઠ્ઠું જોઈએ, શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. સાચું વાક્ય છે. અને સાતમું, શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. આ વાક્ય ખોટું છે. તો આ બધા જ ખરા ખોટા તમે જોઈ શકો છો. આ બધા જ જવાબ જે છે એ તમારે પાઠ્યપુસ્તકની અંદર લખી લેવાના છે. તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે, અને એક નવા વિડીયો સાથે આપણે પાછા મળશું. તો તમે અમારી ચેનલને હજી સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી બધા જ વિદ્યાર્થીને આ પાઠની સંપૂર્ણ માહિતી મળી શકે. ધન્યવાદ. થેન્ક યુ.